અરવલ્લીના મોડાસામાં એક કરુણ ઘટના ઘટી છે। ચાલતી એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। રાણા સૈયદ કુલીખડ નજીકથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી। રાત્રિના બરોબર 1 વાગ્યાના અરસામાં આગ લાગવાનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને મળ્યો હતો। એમ્બ્યુલન્સમાં 1 દિવસનું બાળક જે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું। તે સમય દરમિયાન જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં 7 લોકો સવાર હતા। અચાનક આગ લાગી અને 100 મીટર જેટલી આ ગાડી જે છે આગ લાગેલી ગાડી રોડ ઉપર જોવા મળી રહી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનામાં ડ્રાઈવરનો બચાવ થયો છે, 3 લોકોનો બચાવ થયો છે, સાથે જ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। રાત્રિના 1:40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના ડેથ થયેલા છે। એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતેની હતી।